વરસાદના બરફ કરવા આવી જાય છે ને નાહવાની મજા આવી જાય. જો વરસાદ ફૂલ વળો. અચાનક માસીના ઘેર જવાનું થયું ડાયરેક્ટ આપણે કલોલ જવાનું થયું તો આપણે જઈએ જો કમ્પ્લીટ કપડો બપડો નવો પહેર્યો એટલે જઈએ બી હંગા ચાલો એસો ગાઈસ ફાઇનલી આપણે એટીએમ લઈને તો આવ્યા હતા ઘરે અને થોડા હલવાનું થયું છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે આજ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આજ તો ટિફિન બની દીધું, બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું અને બ્રશ કરવાનું હજુ બાકી અને તો બ્લોગ લઈ લેવા દે. અને જો ફૂલ વરસાદ આવે, તમે જુઓ ખાલી ફૂલ વરસાદ આવે એટલે આજ તો નોકરી જવાનો મેળ નહીં પડે એટલે નહીં જવાનું. જો ટિફિન કમ્પ્લીટ રેડી બની દીધું. જો તો હું બતાવી દઉં, બટાકાનું શાક બની ગયું ને રોટલી બનવાની તૈયાર. પણ હું વરસાદનું કારણે જવાનું નહીં થતું તો વરસાદ ફૂલ આવી ગયો. જો બરાબર બધું તો જો ફૂલ વરસાદ આવી ગયો ને આપણો સંજય નિહાળ જતો હતો પણ ઘેર આવતો રહ્યો કે આવું જો આપણા મમ્મી વચ્ચે તે ઊંઘી રહી છે. જો વરસાદ તો આપણે બ્રશ કરવાનું પણ આવવાનું બ્રશ જ કરે એટલે પછી હું કહું ડાયરેક્ટ ચાલુ કરી દેવા હતી એટલે ડાયરેક્ટ ચાલુ કરી દીધું. હવે થોડું થઈ જાય એટલે આપણે બ્રશ કરી ના એવું પસંદ થઈ ગયું ફક્ત તમને રેડી થઈને પછી બ્લોગ બનાવીએ તો નાગે શું કહેવું? હા આ 9 વાગે જવાનું હતું પણ વરસાદના લીધે નહીં જવા. સુરતનગર પણ કેન્સલ કરી દીધું. હા અને સંજયને એના પોઈન્ટ એવો મારે તો એના તો આપણે ડાયરેક્ટ હવે નહીં જ મળી. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી જો વરસાદના બરફ કરવા આવી જાય અને નાહવાની મજા આવી જાય. જો વરસાદ ફૂલ વળો આપણે ના ચૂકે બરફ કરવો પડ્યો. ના સાઈડ આપણો ફૂલભાઈ નહીં. વરસાદના લીધા બરફ કરવો પડે તો બરફ તો ના ચાલે અને પછી સાઈડ નહીં લેવા તો સંજય બત્રી છે આવો ને આવા આવી જાય. આવ્યો આવી જાય ને હા બાળવા ટકી લઈ જઈજો. તો ગાઈઝ ફાઇનલી આપણે નહીં લીધું વરસાદનું જુઓ અને બ્રશ કમ્પ્લીટ કરી અને કમ્પ્લીટ રેડી થઈ જાય અને ચા મી દીધો મૂકે નહીં પણ બનાવેલું છે એ આપણે ગરમ થાય છે અને આપણે ભાઈ સાગર આવી ગયો તો ઓકે આવું અને બાકી તો મસ્ત વરસાદ પર જો તો ફટાફટ આપણે ચા પી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. તો ગાઈઝ ફાઇનલી આપણે સંજયભાઈ રાઈડ મારવાના અહીં જો તમે જુઓ ખાલી એ આવો ચાલુ આપણે જોઈએ એ ચોકલી ઓય વરસાદનું પાણી ભરાય એટલે સ્કૂલમાં હો જો બરોબર નહીં કર્યું. હવે પાછી લાવી દો. જુઓ હવે જુઓ નાગેશને એ ટ્રાય આલે તો સારું, બાકી તો પછી કન્ટિન્યુ બનાવી દઈશું. તો ફાઇનલી આપણે બેહી રહ્યા હતા બધા આપણે નહીં આવી ગયા જુઓ અને નહીં આવ્યા આપણે સંજયભાઈ જુઓ ભેળ લાવ્યા હતા. શું કે આવું જો આપણે ભેળને બધું બનાવી દીધું કમ્પ્લીટ રેડી અને આપણે નાગેશને બેસી કે નાગેશ જુઓ તો આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે વાગવામાં 11 વાગી જાય અને આપણે જો નાગેશ જમવા બેસી ગયો તો જમવાનું બતાવો નાગેશ. જો આપણે બટાકાનું શાક બનાવીશું આપણે જે ટિફિનમાં હતું એના આપણે જમી લેવાનું છે. અને આમાં શું નાગેશ? મિર્ચ. આમાં મરચું આપણે રાતે આપણે મરચું બનાવ્યું દેશી મસ્ત. અને જો મમ્મી આપણે રોટલા કરવા માંડીએ તો આપણે ઊની રોટલી ખાઈ લઈએ અને બહારનું લોકેશન બતાવી દઉં. હાલ જ વરસાદ જ્યો છે હમણાં થોડી વાર પહેલાં તો ભાઈ જુઓ જો મસ્ત વાતાવરણ થઈ ગયું ને આપણે તડકો કાઢી દીધો મસ્ત મજાનું. અને આપણે સંજય એવું કરે જોઈએ તો જો સંજયભાઈ ખાવા બી આવી જાય. સંજયભાઈ ખાવા બેઠા ઉગા જો ખાટા ખાટા વિડીયો જોઈ ફોન જોઈ ના આપણે બનાવવા જમી લઈએ. તો ચાલો જમી લઈએ. તો ગાઈસ વાગવામાં આપણે 1 વાગી ગયો અને હવે આજ તો ઘરે એટલે આપણે થોડી વાર આરામ કરી લઈએ
અને જો નાગેશ આપણે જેઠાલાલ જોવાનું જમવા બેસી ગયો તો થોડી વાર આપણે આરામ કરીએ પછી જો કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ. તો આપણે જો નાગેશ ખાવા બેસી ગયો તો એને આપણે જમી લેવા દો. તો ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી વાગવામાં 5 વાગી જાય ને હાલ આપણે ઉઠીને આવ્યા. જો ચા મૂકી દીધો મમ્મીને ચા પીએ ને ભત્રીજો આવી ગયો અને હાલ નાગેશ આપણે ટ્યુશન ગયો આપણે ચા પીએ ને પછી વોક કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ વાગવામાં 5:40 થઈ જાય ને આપણે અચાનક માસીના ઘેર જવાનું થયું ડાયરેક્ટ આપણે કલોલ જવાનું થયું તો આપણે જઈએ જો કમ્પ્લીટ કપડો બપડો નવો પહેરી અને ત્યાં આપણે કોઈક રસમ જેવું માતાજીનું તો આપણે ત્યાં જવાનું તો ડાયરેક્ટ ત્યાં જઈએ પછી પહેલાં ચાલતા જવાનું છે ના તો ચાલો ડાયરેક્ટ જઈએ. ફાઇનલી આપણે હાઈવે ઉપર આવીએ જો અને વચ્ચે જો કિક્કો બિક્કો મળે તો બેહીને ડાયરેક્ટ જવાનું તો આપણે કલોલને પહેલાં તો મહેસાણા જવું પડશે તો એકાથી આપણે જવાનું પહેલાં મહેસાણા તો ડાયરેક્ટ જઈએ મહેસાણા. તો ફાઇનલી જુઓ રાધનપુર ચોકડી આવી ગઈ અને ટ્રાફિક જુઓ સર્કલ અહીં આપણે જઈએ અને આ બાજુ આપણે જવાનું છે મોઢેરા ચોકડી તો ફટાફટ જઈએ. ફાઇનલી મોઢેરા ચોકડી આવી જાય છું અને હવે પેલી બાજુ ઇકો છે એ બાજુથી આપણે ડાયરેક્ટ જવાનું છે સતરાલ તો ડાયરેક્ટ જઈએ જો પાણી બોટલ અને આપણે આલુ સેવને લઈ લીધો તો ભૂખલા જઈએ તો ડાયરેક્ટ જઈએ હવે મોઢેરા તો સતરાલ ચાલો પાટી. તો ફાઇનલી આપણે સતરાલે આવી જાય જો અને ઊભા રહ્યા અને ટ્રાફિક તો ફૂલ હોય તમે જુઓ અને ભાઈ આપણે ફોન કર્યો એટલે લેવા આવે ભાઈ જો અમુક બોર્ડ દેખાય તો બતાવો તમને બોર્ડમાં આપણે કોઈ બતાવતું નહીં પણ હવે ભાઈ આવો લેવા એટલી ગળા જઈએ ખાસા કલાકથી આપણે ઊભા રહેતા તો ખાસી વાર થઈ 2 કલાક જેવું ડાયરેક્ટ જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ભાઈ પહોંચી જઈએ એટલે આપણે ભાઈ અંગાત આવીએ બાજુ જો અને ભાઈ KTM લઈને જઈએ આપણે બાઈક લેવા આવ્યા હતા KTM લઈને જઈએ ડાયરેક્ટ જુઓ. બીજું કંઈ કહેવું નહીં પણ ભાઈના કેવું વગે બીજું શાંતિ છે આપણે ભાઈ એ આપણે વિડીયોમાં આવેલા યાર ભાઈ આપણે મોટો પગલો ભાઈ મારશે જ ભાઈ એટલે જઈએ બી અંગાત ચાલો લેટ્સ ગો. ગાઈસ ફાઇનલી આપણે KTM લઈને તો આવ્યા હતા ઘરા અને થોડા હલવાવાનું થયું છે અને જો બાઇક ઊંધું આવડે અને જવાન થાય હાલવા હતા આપણે પત્રી હાલવા હતા જુઓ અને ભાઈ આ બધું વરસાદ વધારે હોય એવું લાગે ભાઈ ગયા વાત આથી લૂંબી તો ભાઈ હતા તો આપણે કંકુરી આપી જો ખાલી માહોલ ગરમ કરી દીધો આ બાજુ કૂતરા છે. તો ગાઈસ ફાઇનલી વાગવામાં 10:30 થઈ ગયા ને આજનો વ્લોગ ગયા છે તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી સપોર્ટ કરતા રહીએ. હા સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જય માતાજી.